નમસ્તે, હું છું દીપ્તિ ગજ્જર. ભારતના પ્રથમ મહિલા ડૉક્ટર આનંદીબાઈ જોશી. પ્રસ્તાવના: ડૉક્ટર આનંદીબાઈ જોશી ભારતના ઇતિહાસનું એક એવું સુવર્ણ નામ છે જે અથાહ સંઘર્ષ, દ્રઢ સંકલ્પ અને અસાધારણ સફળતાની કહાની છે. તેઓ વિદેશ અમેરિકા જઈને વેસ્ટર્ન મેડિસિનમાં ડૉક્ટરની ડિગ્રી મેળવનારા સર્વપ્રથમ ભારતીય મહિલા હતા. 19મી સદીના એવા રૂઢિચુસ્ત જમાનામાં જ્યાં કન્યા કેળવણીનો વિચાર સુદ્ધા પાપ ગણાતો હતો, ત્યાં આનંદીબાઈએ તમામ સામાજિક બંધનો તોડીને તબીબી ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો હતો. પ્રારંભિક જીવન અને લગ્ન. આનંદીબાઈનો જન્મ 31 માર્ચ 1865ના રોજ મહારાષ્ટ્રના ઠાણે જિલ્લાના કલ્યાણમાં એક જમીનદાર પરિવારમાં થયો હતો. બાળપણમાં તેમનું નામ યમુના હતું. તે સમયની પ્રથા મુજબ માત્ર 9 વર્ષની નાની ઉંમરે તેમના લગ્ન 20 વર્ષ મોટા ગોપાલરાવ જોશી સાથે થયા હતા. ગોપાલરાવ પ્રગતિશીલ વિચારો ધરાવતા વ્યક્તિ હતા અને સ્ત્રી શિક્ષણના પ્રખર હિમાયતી હતા. લગ્ન પછી તેમણે યમુનાનું નામ બદલીને આનંદી રાખ્યું અને તેમને ભણાવવાની જવાબદારી લીધી. તબીબી ક્ષેત્રમાં આવવાની પ્રેરણા. જ્યારે આનંદીબાઈ માત્ર 14 વર્ષના હતા ત્યારે તેમણે એક પુત્રને જન્મ આપ્યો, પરંતુ તે જમાનામાં તબીબી સુવિધાઓના અભાવે અને યોગ્ય સારવાર ન મળવાને કારણે તે બાળક માત્ર 10 જ દિવસ જીવી શક્યું. આ આઘાતે આનંદીબાઈના જીવનનો માર્ગ બદલી નાખ્યો. તેમણે અનુભવ્યું કે ભારતમાં મહિલા ડૉક્ટરો ન હોવાને કારણે અસંખ્ય સ્ત્રીઓ અને બાળકો અકાળે મૃત્યુ પામે છે. આથી તેમણે પોતે ડૉક્ટર બનીને દેશની મહિલાઓની સેવા કરવાનો દ્રઢ નિર્ણય લીધો. અમેરિકાની સફર અને ડિગ્રી. ગોપાલરાવના અથાહ પ્રોત્સાહન અને સહકારથી આનંદીબાઈ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયા. એ જમાનામાં એક હિન્દુ સ્ત્રીનું વિદેશ જવું એ ધર્મભ્રષ્ટ થવા સમાન ગણાતું હતું, જેના કારણે સમાજે તેમનો ભારે બહિષ્કાર કર્યો અને અપમાન પણ કર્યું, પરંતુ તેઓ પોતાના લક્ષ્ય પર અડગ રહ્યા. તેમણે અમેરિકાની વુમન્સ મેડિકલ કોલેજ ઓફ પેન્સિલ્વેનિયામાં એડમિશન લીધું. અમેરિકાની અતિશય ઠંડી, તદ્દન અલગ ખાનપાન અને શાકાહારી હોવાને કારણે તેમનું સ્વાસ્થ્ય સતત લથડતું રહ્યું. આ કઠિન પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે હાર ન માની અને માર્ચ 1886માં માત્ર 21 વર્ષની ઉંમરે MDની ડિગ્રી પ્રાપ્ત કરી. જ્યારે તેઓ ડિગ્રી લઈને ભારત પરત ફર્યા ત્યારે દેશભરમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને મહાત્મા જ્યોતિરાવ ફૂલે જેવા મહાન સુધારકોએ પણ તેમને બિરદાવ્યા. અકાળે અવસાન અને વિરાસત. ડૉક્ટર બન્યા પછી તેમની નિમણૂક કોલ્હાપુર સ્ટેટની અલ્બર્ટ એડવર્ડ હોસ્પિટલમાં મહિલા વોર્ડના ફિઝિશિયન ઇન્ચાર્જ તરીકે થઈ હતી, પરંતુ કમનસીબે અમેરિકામાં કાળી મજૂરી અને ખરાબ આબોહવાને કારણે તેઓ TB ટ્યુબરક્યુલોસિસના ભોગ બન્યા. સારવાર છતાં તેમનું સ્વાસ્થ્ય સુધર્યું નહીં અને 26 ફેબ્રુઆરી 1887ના રોજ માત્ર 21 વર્ષની નાની ઉંમરે આ અદ્ભુત પ્રતિભાનું અવસાન થયું. ઉપસંહાર. ડૉક્ટર આનંદીબાઈ જોશી ભલે લાંબો સમય જીવી ન શક્યા અને ડૉક્ટર તરીકે વધુ સેવા ન આપી શક્યા, પરંતુ તેમણે ભારતીય મહિલાઓ માટે બંધ દરવાજા ખોલી નાખ્યા. તેમણે સાબિત કર્યું કે ભારતીય નારી વૈશ્વિક સ્તરે કોઈ પણ મુશ્કેલ ક્ષેત્રમાં સફળ થઈ શકે છે. તેમનું ટૂંકું પણ પ્રેરણાદાયી જીવન આજે પણ દેશની લાખો દીકરીઓને શિક્ષણ અને તબીબી ક્ષેત્રે આગળ વધવા માટે સિંહ ફાળો આપે છે. અસ્તુ. મને પ્રેમપૂર્વક સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.